નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વાધ્યાય પોથીના ભાગ 6માં વિજ્ઞાન વિષયમાં પાઠ 11 પ્રકાશનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો વિકલ્પ સામે ખરાની નિશાની કરો. પહેલું છે, સફેદ પ્રકાશ 7 રંગનો બનેલો છે. નીચેના રંગો પૈકી કયો રંગ તેમાં સમાવિષ્ટ નથી? તો જવાબ આવશે કાળો. બીજું, ખાલી જગ્યા વડે રચાતો પ્રતિબિંબ જથ્થો, આભાસી અને વસ્તુના પરિભ્રમણ કરતાં નાનું હોય છે. તો જવાબ આવશે અંતર્ગોળ લેન્સ. દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા ડૉક્ટર ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે. તો જવાબ આવશે અંતર્ગોળ લેન્સ. હવે 4. એક સમતલ અરીસાની સામે 15 સેમી અંતરે ઊભી રહેલી પહેલીને પોતાનું પ્રતિબિંબ પોતાનાથી કેટલા અંતરે દેખાશે? તો જવાબ આવશે 20 સેમી. અરીસા વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? તો જવાબ છે ધ્રુવીભવન. લેન્સ વડે મળતું પ્રતિબિંબ કઈ પ્રકાશીય ઘટનાને આભારી છે? તો જવાબ છે વિભાજન. નીચેનામાંથી કોના વડે વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે? તો જવાબ છે બહિર્ગોળ અરીસો. વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ મેળવવા નીચેનામાંથી કોનો ઉપયોગ કરશો? તો જવાબ છે સમતલ અરીસો. હવે પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ ટૂંકમાં આપો. પહેલો પ્રશ્ન છે કે મીનાનો રૂપિયો અંધારામાં ક્યાંક ખોવાઈ ગયો છે. રૂપિયો શોધવા મીનાએ શું કરવું પડશે? તો જવાબ આવશે મીનાએ પ્રકાશના કૃત્રિમ ઉદ્ગમ સ્ત્રોતોનો ઉપયોગ કરી અજવાળું કરવું પડશે. બીજું છે, રીનાને અજવાળું કરવા માટે કઈ કઈ વસ્તુઓ ઉપયોગી થશે? તો જવાબ છે કે રીનાને અજવાળું કરવા ટોર્ચ, મીણબત્તી, ફાનસ, દીવો, બલ્બ વગેરે વસ્તુ ઉપયોગી થશે. 11. તળાવ કિનારે આંબાનું ઝાડ છે. તળાવના પાણીમાં આ ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે. શા માટે? તો તળાવના પાણીમાં ઝાડનું પ્રતિબિંબ જોઈ શકાશે. કેમ કે પ્રકાશના પરાવર્તનની ઘટનાને લીધે આપણે પ્રતિબિંબ જોઈ શકીશું. 12મો પ્રશ્ન. ખુશી ચકચકિત સ્ટીલની તપેલીમાં પોતાનું મોઢું જોઈ શકે છે. આ ક્રિયા સાથે કઈ ઘટના સંકળાયેલી છે? તો આ ક્રિયા ગોળીય અરીસામાં રચાતા પ્રતિબંબોની ઘટના સાથે સંકળાયેલી છે. 13મું. એલ્યુમિનિયમની થાળીમાં નેહા પોતાનું મોઢું જોવા પ્રયત્ન કરે છે. શું તે પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકશે? શા માટે? તો જવાબ આવશે કે એલ્યુમિનિયમની સપાટી લીસી અને ચળકતી ન હોવાથી નેહા પોતાનું મોઢું સ્પષ્ટ જોઈ શકશે નહીં. 14મું. પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરતા સાધનોની યાદી તૈયાર કરો. સાદું સૂક્ષ્મદર્શક યંત્ર, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ, પેરિસ્કોપ, કેલિડોસ્કોપ, ચશ્મા, કેમેરા, વાહનોના સાઇડ ગ્લાસ વગેરે સાધનો પ્રકાશના પરાવર્તનના સિદ્ધાંત પર કામ કરે છે. 15મું. સોહાએ જમણા કાનમાં કડી પહેરી છે.
તે અરીસામાં પોતાનું મોઢું જોતો આ કડી તેને ડાબા કાનમાં પહેરેલી દેખાય છે. આવું શા માટે બને છે? તો જવાબ: કારણ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ વસ્તુ જેવડું પણ ડાબી જમણી બાજુ ઉલટાયેલું હોય છે. આથી જમણા કાનમાં પહેરેલી ઘડી ડાબા કાનમાં દેખાય છે. એમ્બ્યુલન્સના આગળના ભાગમાં લખાણ શા માટે ઊંધું લખવામાં આવે છે? જ્યારે આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર તેમના રિયરવ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સ પર લખેલો શબ્દ સીધો વાંચી શકે અને એમ્બ્યુલન્સને આગળ જવા માટે ઝડપથી રસ્તો કરી આપે એટલા માટે ઊંધું લખવામાં આવેલું હોય છે. હવે 17મો પ્રશ્ન. રાકેશભાઈ તેમના વાહનમાં સાઈડ ગ્લાસમાં પાછળ આવતી બસ તેના કદ કરતાં નાની દેખાય છે. શા માટે? તો વાહનના સાઈડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસો ઉપયોગ થાય છે, જેના દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને નાનું હોવાથી બસ તેના કદ કરતાં નાની દેખાય છે. પ્રેમ સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે તો તેને કેવું પ્રતિબિંબ દેખાશે? પ્રેમને સ્ટીલની નવી ચમચીના પાછળના ઉપસેલા ભાગમાં પોતાનું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને નાનું દેખાશે, કારણ કે ચમચીની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે અને અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. સ્ટીલની નવી ચમચીના ખાડાવાળા ભાગમાં તમારા ચહેરાનું પ્રતિબિંબ જોતા કેવું દેખાશે? સ્ટીલની નવી ચમચીના ખાડાવાળો ભાગ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. એમાં મળતું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને મોટું હોય છે. 20મો. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાને ગોલીય અરીસા શા માટે કહે છે? તો અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની અંદરની અને બહારની સપાટી વક્રાકાર હોવાથી તેને ગોલીય અરીસો પણ કહે છે. 21મો. વ્યવહારમાં અંતર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે? તો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ બસ કે સ્કૂટરની હેડલાઇટમાં, દાંતના ડૉક્ટરનું દાંતનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે. હવે 22મો. વ્યવહારમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ તમે ક્યાં ક્યાં થતો જોયો છે? તો બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોના સાઈડ મિરર તરીકે તેમજ શોપિંગ સેન્ટર અને મોલમાં રિસેપ્શન પાસે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ જોયો છે. 23મો પ્રશ્ન. અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનું અવલોકન કરો. તમને શું તફાવત જોવા મળે છે? તો અંતર્ગોળ લેન્સના કિનારાવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે, જ્યારે બહિર્ગોળ લેન્સમાં કિનારાવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે. 24મો. લેન્સ અને ગોલીય અરીસાનું અવલોકન કરી તેમાં જોવા મળતા મૂળભૂત તફાવતો સ્પષ્ટ કરો. તો લેન્સની બંને સપાટી પરાવર્તક હોય છે, જ્યારે ગોલીય અરીસાની એક જ સપાટી પરાવર્તક હોય છે. બાઇક કે સ્કૂટર તેમજ કારના સાઈડ ગ્લાસ પર
ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધેર એપર શા માટે લખેલું હોય છે? તો સાઇડ ગ્લાસ તરીકે વપરાતા બહિર્ગોળ અરીસા આભાસી જથ્થું નાનું અને અરીસાની પાછળ નજીકમાં પ્રતિબિંબ આપે છે. આપણા વાહનની પાછળના વાહન મૂળ સ્થિતિ કરતાં નજીક દેખાતા હોવાથી બાઇકોટર તેમજ કારના સાઇડ ગ્લાસ પર ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધેર એપાર્ટ એવું લખેલું હોય છે. 26. મોટી ઉંમરની વ્યક્તિઓ વાંચવા માટે જે ચશ્મા પહેરે છે તે ચશ્મામાં કેવા પ્રકારનું લેન્સ વપરાય છે? શા માટે? તો મોટી ઉંમરની વ્યક્તિ વાંચવાના કામ માટે જે ચશ્મા પહેરે છે તેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે કારણ કે તેનાથી નાના અક્ષરો મોટા દેખાય છે. પ્રોજેક્ટરમાં કયા લેન્સનો ઉપયોગ થાય છે? તો પ્રોજેક્ટરમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે જેથી વસ્તુઓનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય. 28. અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું જોવા મળે છે? તો અંતર્ગોળ લેન્સ વડે હંમેશા આભાસી જથ્થું અને નાનું પ્રતિબિંબ જોવા મળે છે. કિલ્લા ઉપર રહેલા સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા કયા સાધનોનો ઉપયોગ કરશે? કિલ્લા ઉપર રહેલ સેનાપતિ દૂરથી આવતા લશ્કરને જોવા માટે બાયનોક્યુલરનો ઉપયોગ કરશે. હવે પ્રશ્ન 30 છે. જોડકા જોડો. વિભાગ એ અને વિભાગ બી. અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. ટેલિસ્કોપની બનાવટ. કોન્ટેક્ટ લેન્સ બનાવવા માટે વાહનોના રિયર વ્યૂ મિરરમાં અને વાહનોની હેડલાઇટમાં. પહેલામાં આવશે ડી. વાહનોની હેડલાઇટ અંતર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો તો વાહનોના રિયર વ્યૂ મિરરમાં. ત્રીજું અંતર્ગોળ લેન્સ તો કોન્ટેક્ટ લેન્સ બનાવવા માટે. અને ચોથું છે બહિર્ગોળ લેન્સ તો ટેલિસ્કોપની બનાવટ માટે. 31. શિક્ષકની મદદથી ન્યૂટન ડિસ્ક બનાવો તેમજ ન્યૂટનની તક્તીને ઝડપથી ભ્રમણ કરતા મળતા અવલોકનની નોંધ કરો. તો ન્યૂટનની 7 રંગની ડિસ્કને ભ્રમણ કરાવતા સફેદ રંગ દેખાય છે. 32. આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ આપતા ઉપકરણોને વર્ગીકૃત કરો. તો અહીંયા આપેલા છે સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ. તો આભાસી પ્રતિબિંબમાં આવશે સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. વાસ્તવિક પ્રતિબિંબમાં આવશે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. 23. સમતલ અરીસાથી ડેવિડનું પ્રતિબિંબ 5 મીટર અંતરે છે. જો ડેવિડ અરીસા તરફ 1 મીટર જેટલો ખસે તો ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? તો જવાબ આવશે ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 8 મીટર હશે. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.